તો મારા સહયોગી અદિતિને યશ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. અદિતિ, ત્યાં સ્ટોક્સ ખબરોમાં. વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત કરીશું આઈટી ન્યૂઝની સાથે, કેમ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ તરફથી અપગ્રેડ્સ આવતા દેખાઈ રહ્યા છે. પણ એની વચ્ચે જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ફ્લો છે જે આપણે ટ્રેક કરી રહ્યા છે ઇન્ફોસિસ અને વિપ્રોના એમ્પ્લોય માટે, એને લઈને થોડીક અપડેટ્સ આવતી દેખાઈ છે. ઇનસાઇડર ટ્રેડિંગને લઈને આપણે કમેન્ટ્સ જોઈ હતી જૂનની અંદર, અને ત્યારબાદ ગઈકાલે સેબી તરફથી 2 એમ્પ્લોઈઝ રમિત ચૌધરી અને કેયુર મનિયાર, આ બંનેને ખાસ અહીંયા આગળથી ઇન્ફોસિસ વેનગાર્ડ ડીલની અંદર ઇન્વોલ્વમેન્ટના લીધે અહીંયા આગળથી બેન કરવામાં આવ્યા છે. હવે આપણે જાણીએ છીએ ઓલરેડી જે આને રિલેટેડ કમેન્ટ્સ બની રહી હતી. આમાં એકચ્યુઅલી સૌથી પહેલાં તો બંનેના ડેઝિગ્નેશન્સની ઉપર એક નજર કરી લઈએ. રમિત ચૌધરી ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ અને કેયુર મનિયાર વિપ્રોના એમ્પ્લોય હતા, અને આ બંનેની ઉપર જે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું ઇન્ફોસિસ વેનગાર્ડ ડીલ જે જુલાઈની અંદર જાહેર થઈ હતી એના રિલેટેડ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું. અને ફાઇનલી હવે આપણને કંપનીઝ તરફથી પણ સ્ટેટમેન્ટ્સ મળતા દેખાઈ રહ્યા છે. વિપ્રો તરફથી સ્ટેટમેન્ટ હતું કે ઇન્ટ્રીમ એક્સ પાર્ટે ઓર્ડર સેબી તરફથી મળ્યું છે, અને જે ઇનસાઇડર ટ્રેડિંગ રિલેટેડ આ કમ્પ્લીટ મેટર છે એને રિલેટેડ હવે કેયુર મનિયાર વિપ્રોના એમ્પ્લોય નથી, કેમ કે કંપનીની જે પોલિસીસ છે ઘણી સ્ટ્રોંગ છે. અને ઇન્ફોસિસ તરફથી સ્ટેટમેન્ટ હતું કે આજે ઇન્ટ્રીમ એક્સ પાર્ટે સેબીનો ઓર્ડર મળતો દેખાયો છે ઇન્ફોસિસ બીપીએમ એમ્પ્લોય માટે. અને બાકી જે થર્ડ પાર્ટી પણ છે જે ઓનગોઈંગ ઇનસાઇડર ટ્રેડિંગની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે એની અંદર કંપની તરફથી પ્રોપર સહયોગ કરવામાં આવશે, અને બાકીની જેટલી પણ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇનકેસ લીક થઈ છે તો એને રિલેટેડ જેટલું પણ આગળ પ્રોસિજર છે એની અંદર હેલ્પ કરવામાં આવશે. જો કે આ આખી એક ડીલની વાત કરી લઈએ તો વેનગાર્ડની જે ડીલ છે, ચૌધરી જે આપણે વાત કરી રહ્યા છે એ સોલ્યુશન્સ ડિઝાઇનના હેડ હતા ઇન્ફોસિસની અંદર, અને ડાયરેક્ટલી આ જે વેનગાર્ડની ડીલ છે એની અંદર નિયરલી 1.5 બિલિયન સુધીના ટ્રાન્ઝેક્શન્સ માટે ઇન્વોલ્વ અહીંયા આગળથી તેમનું ઇન્વોલ્વમેન્ટ મળ્યું હતું, જેને અનપબ્લિશ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપણે કહીએ છીએ એનો એક્સેસ એમને હતો. અને ત્યારબાદ આ જે ટ્રાન્ઝેક્શન થયા છે એ મેટર્સની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું. ત્યારબાદ હવે આપણને આ બંને જે એમ્પ્લોઈઝ માટે સેબી તરફથી બેન આવતું દેખાઈ રહ્યું છે, એને લીધે થોડુંક રિએક્શન બનતું દેખાશે. બટ ધ્યાન રાખવું જોઈએ, એઝ ઓફ નાવ જે આપણે એમ્પ્લોઈઝની વાત કરી રહ્યા છીએ એમાંથી એક એમ્પ્લોય માટે ઓલરેડી વિપ્રોનું સ્ટેટમેન્ટ છે કે એઝ ઓફ નાવ 28 સપ્ટેમ્બરથી એ એમ્પ્લોય નથી વિપ્રોના, અને બાકી જે રમિત ચૌધરીને વાત કરી એમની લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર પણ એપ્રિલ 2021થી એ કંપની સાથે એસોસિએટેડ નથી, એવું ઓલરેડી ક્વિટ કરી ચૂક્યા છે ઇન્ફોસિસ. એ આપણને રહેતું દેખાયું હતું. તો બીએસસી ઉપર જે સ્ટેટમેન્ટ આવતું દેખાયું છે એની અંદર કંપની એઝ એક પાર્ટી આ મેટરની અંદર ઇન્વોલ્વ નથી એવું ઇન્ફોસિસે સ્ટેટમેન્ટમાં કીધું છે, જે એક્સ પાર્ટે સેબી ઓર્ડર મળ્યો છે ત્યારબાદ. તો નજર રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે આજના દિવસમાં. આ ઇમ્પોર્ટન્ટ મેટર હતો જે આપણે ટ્રેક કરીશું. સ્ટોક પ્રાઇસીસની અંદર કેવી રીતના રિફ્લેક્ટ થાય છે આપણે ધ્યાન રાખતા રહીશું. અને આમ પણ નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ આપણને નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ રિઝલ્ટ્સ પણ આવતા દેખાશે. તો એની પહેલાં એક ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ છે જેની ઉપર આપણે ખાસ ટ્રેસ રાખતા રહીશું. એઝ ઓફ નાઉ કાઉન્ટર આજના દિવસમાં થોડુંક એક રિએક્શન આપતા દેખાશે. ઓકે, નેક્સ્ટ જે કાઉન્ટર્સ ન્યૂઝના બેસિસ ઉપર ફોકસમાં રહેશે એની ઉપર એક નજર કરી લઈએ. આજના દિવસમાં ઝીનું એક બીજું કાઉન્ટર છે જેની ઉપર નજર રાખવી જોઈએ. મેઇનલી અહીં આગળથી ઇન્વેસ્કો એનસીએલટીની અંદર હવે એપ્લિકેશન કરવાનું છે. ખાસ કરીને જે મેનેજમેન્ટ ચેન્જીસને લઈને આપણે કન્સર્ન્સ જોઈ રહ્યા હતા એના વિશે પુનિત ગોયંકાના અહીં આગળથી રિમૂવલ માટે હવે જે એક્સપેક્ટ હતું કે ઓલરેડી અહીંયા આગળથી થોડી અટકળો આવતી દેખાશે, તો ફાઇનલી એ જ થતું દેખાયું છે. અને આના રિલેટેડ મેટર્સ આગળ કેવી રીતના હેન્ડલ થાય છે એની પર ધ્યાન રાખતા રહીશું. ઈજીએમને લઈને આગળ જે ઓર્ગેનાઇઝેશન ટર્નઆઉટ થાય છે અને એની અંદર શું ડેવલપમેન્ટ્સ આવે છે એની પર ધ્યાન રાખતા રહીશું. બટ એઝ ઓફ નાઉ ઇન્વેસ્કોને અહીંયા આગળથી જે એમડી અને સીઈઓ તરીકેની પદ સંભાળી રહ્યા છે એના જે મેનેજમેન્ટ છે એ લેવલ્સ પર કમ્ફર્ટેબલ નથી. તો નજર રાખો ઝીના કાઉન્ટર ઉપર પણ આજે એક નજર રાખતા રહીશું આપણે. ફરીથી એક વખત ઓલરેડી આપણે જ્યારે ઝી સોનીની ડીલ આવતા જોઈ હતી ત્યારે 34% જેટલો એક અપમૂવ કાઉન્ટરની અંદર દેખાયો હતો. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી કે નોન બાઇન્ડિંગ ટર્મ શીટ છે એટલે માત્ર એક ઇન્ટેન્શન તરીકે એને ગણવું જોઈએ. ત્યારબાદ બાકીના અપ્રુવલ્સ કેવી રીતે મળે છે, ઇન્વેસ્કો તરફથી પરમિશન કેવી રીતે મળે છે, ઈજીએમ કેવી રીતના કન્વીન થાય છે, આ બધા મેટર્સ ધ્યાન રાખવા જોઈએ. તો એ જ ડેવલપમેન્ટ્સ હેઠળ આપણે આગળ વધી રહ્યા છીએ, બટ ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. નેક્સ્ટ કાઉન્ટર જે વોચ આઉટ કર્યા છે એરટેલનું છે. મેઇનલી કંપનીનો એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે
સેના રિલેટેડ છે, હજી ડિસ્ક્લોઝ નથી કર્યું કંપનીએ. આજે 12:15 ઓનવર્ડ્સ આપણને આ પ્રેસ બ્રીફિંગની અંદર જાણવા મળશે. નજર રાખો, ભારતીય એરટેલનું કાઉન્ટર પણ ઓલરેડી આપણે 700ની બિયોન્ડ આ કાઉન્ટરને મલ્ટી યર હાઈ લેવલ્સ ઉપર જોયા છે, ત્યાંથી સ્લાઇટલી નીચે આવ્યું છે. ફરીથી એક વખત આજે જે બ્રીફિંગ હશે એને લઈને ફોકસમાં રાખીશું. IRCTC આટલા દિવસથી આપણે વેઇટ કરી રહ્યા છે સ્ટોક સ્પ્લિટની એક્સ ડેટને લઈને. ફાઇનલી કંપની અનાઉન્સ કરી દીધી છે 29 ઓક્ટોબર સ્ટોક સ્પ્લિટ માટે. જે 10 શેર્સ છે એને 5 શેર્સની અંદર સ્પ્લિટ કરતા દેખાશે. તો નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે, આ આખું ફોકસ કરતા રહીશું આપણે. સાથે જ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ કંપનીએ 2 કંપનીઝ અક્વાયર કરી છે $60 મિલિયન અંદર. હવે સોલ્યુશન પ્રોવાઇડર સોફ્ટવેર કંપની કોર્પોરેટ ઇન્ટરનેશનલ છે અને સાથે જ સોફ્ટવેર કોર્પ એફિલિએટ ફ્યુઝન 360. આ બંને કંપનીઝના બાકીના જે રેકોર્ડ છે એની પર આપણે ડિસ્કશન કરીશું મેનેજમેન્ટ સાથે અને આગળ વાતચીત કરીશું. બટ આ પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે જે 2 કંપની ખરીદવાની છે એને લઈને આજે એક સેન્ટિમેન્ટલ રિએક્શન ટર્નઆઉટ થતા દેખાશે. ફોકસ રાખવું. નેક્સ્ટ કાઉન્ટર જે વોચઆઉટ કરી રહ્યા છે IOBનું કાઉન્ટર છે. IOBના કાઉન્ટર માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ફ્લો એ છે કે કંપનીને PCAમાંથી બહાર કાઢી દેવામાં આવી છે. હવે જે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનમાંથી જે કંપનીઝ બહાર આવતી દેખાય છે એની અંદર આપણે એક મોટો ઉછાળો જોઈએ છે. તો આજે ફરીથી વખત એક સારો મૂવ આ કાઉન્ટરની અંદર એક્સપેક્ટ કરો. જેટલા પણ કમ્પ્લાયન્સીસ અને બાકીના પ્રોસિજર છે એની અંદર કંપની બરાબર ફિટ ઇન થઈ હશે, જેના લીધે આપણે PCAમાંથી બહાર આવતા જોઈ રહ્યા છીએ. તો ઇમ્પોર્ટન્ટ પોઝિટિવ ન્યૂઝ ફ્લો IOBના કાઉન્ટર માટે. HDFC AMC ગઈકાલે ડિસ્કશન કરી રહ્યા હતા. સ્ટેન્ડર્ડ લાઈફ અહીં આગળથી સ્ટેક વેચવાનું હતું, ફાઇનલી આપણને નામ બહાર આવતા દેખાઈ ચૂક્યું છે. સ્ટેન્ડર્ડ લાઈફ ઇન્વેસ્ટમેન્ટ્સે નિયરલી 1.06 કરોડ શેર્સ વેચ્યા છે, જે 2873.79 પર શેરના ભાવે વેચતા દેખાયા છે અને નિયરલી 5%નું જે સ્ટેક સેલ છે આવતા દેખાયું છે. અને રો પ્રાઇસ ઇમર્જિંગ ફંડ છે અહીં આગળથી ઓલમોસ્ટ 0.71% જેટલું ઇક્વિટી ખરીદ્યું છે. એટલે કે આ 1 કરોડ જેટલા શેર્સની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી લગભગ 15.19 લાખ શેર્સ ખરીદ્યા છે 2871 પ્રતિ શેરના ભાવે. તો નજર રાખો HDFC AMCનું કાઉન્ટર આજે ફરીથી એક વખત ઇનકેસ થોડુંક રિવાઇવ થાય છે. તો ગઈકાલે તો આપણને કોઈ પણ રિસ્પાઇટ મળતું નથી દેખાયું. બ્લોક ડીલ્સ થતી જોઈ, ત્યારબાદ સ્ટોકની અંદર એક શાર્પ ફોલ હતો નિયરલી 6% સુધીનો. આજે ઇનકેસ થોડુંક રિવાઇવલ આવે છે તો આપણે ફોકસ કરતા રહીશું. એઝ ઓફ નાઉ આ બધા જ સેટ ઓફ સ્ટોક્સ છે જે વોચ આઉટ કરવા જોઈએ.